કારણ કે આ તુવરાયણનો બગીચો છે, એમાં ખીલેલું આ ફૂલ મહારાજ કુંભાજી નિરલભાઈ સનાતનની જ્યોત એને ઝળહળ પ્રગટ કરી છે. એમ આપણા વિસ્તારમાં ભક્તિરામ બાપુએ આ સનાતનની ઝળહળ જ્યોત પ્રગટ કરી છે. જાગતી જ્યોતિ છે, ઓળખાણ થાય એની વાત છે, બધાને ખબર ન હોય, બધા ઓળખી ન શકે, પણ જાગતી જ્યોતિ છે. આ એરિયામાં સનાતન ને બળ મળે એવું કાર્ય કેવલ અને કેવલ ભક્તિરામ બાપુએ જ કર્યું છે. 100% એ વાત સાચી જ છે. એટલે હું મારો ક્રમ થોડો ઘણો કંઈક બાકી લઉં એની પહેલાં મને એવી ઈચ્છા છે અંદરથી કે ભક્તિરામ બાપુ છે ને 5 મિનિટ એવી આપે કે આમ આનંદ આવી જાય. બાપુ 5 મિનિટ ખાલી તમે અહીંયા આવી. આજે આપણે કથાકારની અંદર આપણે બીજું સેશન પ્રકાશભાઈને આપ્યું છે અને હવે કંઈ કરીએ ને તેથી પ્રકાશને નહીં કલ્યાણદા બાપુને સેશન આપવાનું થશે એવું લાગે છે. કારણ કે ખૂબ એમ સારી રીતે, એવું તો ન કહેવાય બાપુ કરતા સારું એમ, કારણ કે એમને હામાં બેઠા છે એટલે નકામ એને એમ થાય કે પણ હાજર ને બાઓ હાજુ જ હોય ને યાર. આમ ખરેખરથી એક આપણે કથાકારની અંદર આપણે બીજું સેશન પ્રકાશભાઈને આપ્યું છે અને હવે કંઈ કરીએ ને તેથી પ્રકાશને નહીં કલ્યાણદા બાપુને સેશન આપવાનું થશે એવું લાગે છે. કારણ કે ખૂબ એમ સારી રીતે, એવું તો ન કહેવાય બાપુ કરતા સારું એમ, કારણ કે એમને હામાં બેઠા છે એટલે નકામ એને એમ થાય કે પણ હાજર ને બાઓ હાજુ જ હોય ને યાર. આમ ખરેખરથી એક સારી વ્યક્તિ તરીકે કલ્યાણદાસ બાપુનું જીવન છે. ત્યાં અમે મસ્કરીના રૂપમાં ગમે કરીએ, પણ તમારા સંતાનોની અંદર તમારા ગુણો દેખાય એથી બીજી કોઈ સારી વાત ન હોઈ શકે. કારણ કે એ અઘરું છે. આપણું સંતાન એટલે એમાંય ખાસ કરીને દીકરો એ બાપનું પ્રતિબિંબ જ છે. આપણે કેવા છીએ ને એ આપણી પ્રજાને માણસ જોવે ને એટલે એને ખબર પડી જાય. આપણે કદાચ બહુ સમજદાર હોઈએ, બહુ શિક્ષિત હોઈએ અને બહુ બૌદ્ધિક હોઈએ તો આપણા દુર્ગુણોની સમાજને ખબર ન પણ પડવા દઈએ. પણ આપણે ત્યાં જે સંતાનો જન્મે એમનામાં તો એ આપણે સંતાની અરીસો જ છે આપણું, એટલે એમાં આપણા દુર્ગુણ કે સદગુણ એ દેખાય. આ નિયમ છે સાહેબ. એટલે પ્રકાશભાઈને ખાસ અભિનંદન કે જેમણે આ કથા અને કોઈ કથા રામદેવ રામાયણ આ અમારું લાઈવ પ્રસારણ છે, કોઈ સાંભળતા હોય તો ખાસ સાંભળે. લાઈવ પ્રસારણની અંદર ચાલે છે અને એમાં ખાસ સાંભળે. ધર્મને પ્રકાશના કોઈ અમે બારોટે નથી. આ કલ્યાણદાસની મેશવાણિયા એ અમારા મિત્ર છે ને એ બરોબર છે, પણ અમે પણ સાધુ છે. ઈશ્વરનું ભરતમ જૂઠ ન કહી ઉદાસીન બન તાપસ રહી અમારો સિદ્ધાંત છે સાહેબ. અને એમાંય અમારો તો અડિયલ છે રોહિતભાઈ, અમે પરબના બાવાઓ છે. બહુ ખરાબ અમારી સંપ્રદાય છે. અમે બીજા ગમે એને કોઈને સહન ન કરીએ. મોટામાં મોટી ખરાબી હોય તો અમારી એ છે. અમારામાં સાદુળથી લઈ અને રૂડાપીર લગીની વ્યક્તિઓએ માથા ઉતાર્યા હોય તો પછી અમે બીજાને તો ઉતારીએ જ. અને સેવાદાસ બાપુ જેવી વ્યક્તિઓ જેને ખાલી અમારા પૂર્વજો સાથે કલ્યાણદાસ બાપુ બેસતા, એને ખબર હશે ખોટું મજીરું વગડતું હોય તો એમ કે ઉતરી જા ભાઈ. ખોટું સંગીતનું મજીરું વગડતું હોય
તોય એમ કે ઉતરી જા. એટલે પ્રકાશભાઈ ખરેખરથી મજા કરાવી અને ખૂબ આનંદ કરાવ્યો. પણ રામદેવ રામાયણનો જે દોર છે એણે કલ્યાણદાસ બાપુએ આપણને ખૂબ સારી રીતે ચલાવ્યો છે. 7-8 દિન નકર કોઈ પણ કથાકાર એક વાર, 2 વાર ને 3 વાર આપણે હૃદયરોગનો હુમલો આવે ને તોય ત્રીજી વારે ફેલ થઈ જાય. પણ કલ્યાણદાસજી આપણે 3 કથા કરી અને આપણને ખૂબ આનંદ કરાવ્યો છે. એમાં કોઈ ના નહીં. હું મારું કાલ 10 થી 11નું જે પ્રવચન છે એમાં જે કહેવાનું હોય તે કહીશ. પણ અહીંના મહંત તરીકે અને મારી ચોઈસ તરીકે, આમ તો પરબનો બાવો છે ને સાહેબ, પરબના બાવો છે ને, એ હું ચેલેન્જ મારીને એમ કહું છું, રોહિતભાઈ પરબનો એક પણ બાવો બેઠો હોય અને જો કલાકાર ખોટું ભજન ગાઈ શકે તો તમે કયો હારી જાય. આ અમારા પૂર્વજો, અમારી હોશિયારી નથી, અમારા પૂર્વજોની દેન છે. અમારાની અંદર તમામ માણસો, કલ્યાણદાસજી તમારામાં હોય કે ના હોય, અમારામાં કવિઓ આવ્યા છે. માની લો દાસ હમીરો હોય, સાંઈ સેલાણી હોય, અમારામાં કવિ અને મા અમર હોય તો એણે કવિતાઓ લખી છે. અમારામાં સમાજ સેવાઓ પણ થઈ છે. સમાજ સેવાની અંદર પણ દેવીદાસ બાપુ અને અમરમાએ જેને પોતાના શરીરોનું બલિદાન આપી અને સમાજ સેવાઓ કરી છે. અને અમારામાં જેટલું ભજન બેઠું, દાખલા તરીકે કાનદાસ બાપુ લ્યો, સેવાદાસ બાપુ લ્યો, જયરામદાસ બાપુ લ્યો, તો એની અજોડ આજ પણ જોડ ન મળે એટલું. એટલે પરબ પરિવારમાં અમારા નેજાની વ્યવસ્થા કલ્યાણદાસજી આવીને એ અમારામાં બધાય, કોઈ સંપ્રદાયમાં બધાય કલરો ન આવે, અમારામાં બધાય કલરો છે. અમારામાં આજ પણ બધાય કલરો જોવા મળે. તમે આને આમ તમને લાગતું હોય ગમે એવો પ્રભુડો હોય પણ પૂંછડી દબાવી ન થાય એમ, કારણ કે એના વારસ, એનો દોષ નથી એનો સાહેબ બિચારાનો, પણ એના, કારણ કે ગુરુનો પ્યાલો જેવો હોય કલ્યાણદાસજી. બાપ જેમ બાપના સંસ્કાર દીકરામાં આવે એમ ગુરુના સંસ્કાર શિષ્યોમાં આવે. એટલે અમારા પરંપરાના સંસ્કારો એ અમારી ઉતાવળના જે સંસ્કારો છે એ અમારી પરંપરાના છે, એટલે એ અમારામાં આવે એ બહુ સ્વાભાવિક છે. પણ આજે કોઈ પણ આ ચેલેન્જ દ્વારા, આજ વ્યાસપીઠ દ્વારા અને આ ચેનલ દ્વારા કોઈ કથા સાંભળતા હોય તો એમને પણ મારી રજૂઆત છે કે યુવાન કથાકારો, આજ મહાધર્મની અંદર રામદેવ રામાયણ એ બહુ ઓછા વ્યક્તિઓ કરાવે છે, અને કરાવે તો એક આવા યંગ જનરેશનના કલાકારો હોય એમને ચાન્સ આપે અને આવા ઉગતો સૂર્ય છે એને મદદ કરે. અને રામદેવ રામાયણ કરાવી હોય તો એક યુવક રામાયણકાર તરીકે આમની પાસે કરાવવી જોઈએ, એવી મારી એક સાધુ તરીકે પણ એક વિનંતી છે. બીજી બાબત કે બધો સંગ, જો એને પોતે વિચાર જ છે પ્રકાશ, એ તો એમને મેં પૂછ્યું નથી હોય કે ન હોય, પણ એ પેટી વગાડે છે ને ગાય છે, એની ઉપરથી મને એમ લાગે છે સંગીત વિશારદ છે.